નમસ્કાર દોસ્તો, આમ તો આપણો ભારત દેશ કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે, પણ ભારત દેશની અંદર જ્યારે ખેડૂતો થાકે છે ત્યારે આ એક જ દેશ એવો છે કે ખેડૂતો થાકે છે ને એટલે પોતાની ચીજ વસ્તુને પોતે પકવેલા પાકનું નુકસાન કરી નાખે છે. એટલો ગુસ્સો આ સરકાર ઉપર ઠાલવે છે. અને યુવાનો જ્યારે થાકે છે ને ત્યારે આ ભ્રષ્ટ સરકારની સામે એક નવી પાર્ટી ઊભી કરી નાખે છે. આટલો ફરક છે, કારણ કે ખેડૂતોની અંદર એકતા નથી. ખેડૂતોની અંદર એકતા નથી એટલે ખેડૂત જ્યારે થાકે ત્યારે કાં તો પોતાનો માલ સામાન તોડી નાખે છે અને કાં તો પોતાના પાકના ભાવ ન આવે તો રસ્તા ઉપર ઢોળી નાખે છે. બહુ મોટું દિલ છે ખેડૂતોનું, પરંતુ આ સરકાર સામે લડવા માટે એક આ ખેડૂતો હિંમત ભેગી નથી કરી શકતા. એના કારણે આજે ગુજરાતની અંદર ખેડૂતો ઠેર ઠેર ડીઝલ માટે લાઈનોમાં ઊભા છે. એ તમે પણ જુઓ છો, હું પણ જોઉં છું, ગુજરાતની જનતા પણ જુએ છે અને આ ભ્રષ્ટ નેતાઓ પણ જુએ છે. તમામ લોકો જુએ છે આ દ્રશ્યો, અને એમ છતાંય ફાંકા એવા મારે છે કે ગુજરાતની અંદર પેટ્રોલ ડીઝલનો જથ્થો આપણી પાસે પૂરતો છે. કોઈએ ખોટી અફવાઓ ઉડાડવી નહીં, કોઈની વાતોમાં આવવું નહીં. મારે કહેવું છે ગુજરાતના ખેડૂતોને કે ક્યાં સુધી તમે સહન કરશો? 45 રૂપિયા તો કિલો લોખંડનો ભંગાર વેચાય છે અને તમારા ઘઉં 20-22 રૂપિયા જાય છે. ક્યારે તમારી આંખો ઉઘડશે કે આખી જિંદગી આમનામ પૂરી કરી નાખવાની જ તમારે? આ સરકાર છેલ્લા 30 વર્ષથી તમને લોકોને એવા લોલીપોપ આપતી આવી છે, એવા લોલીપોપ આપતી આવી છે કે 30 વર્ષથી તમે એ લોલીપોપ ચૂસો છો, પણ એ લોલીપોપ ખૂટતો નથી. આજે જે રીતે ખેડૂતો ડીઝલની લાઈનમાં જે ઊભા છે અને ત્યારે એક ખેડૂતને જે ગુસ્સો આવ્યો છે અને જે ચીજ વસ્તુ લઈને ડીઝલ લેવા માટે આવ્યા હતા, એમની સાથે એમણે શું કર્યું? એમનો ગુસ્સો વાજિબ છે, પણ આપણે કરી શું શકીએ? કારણ કે આપણે ખેડૂતના દીકરાઓ તો છીએ, પણ આપણી અંદર એકતા નથી. આ સરકારને ઝુકાવવાની આપણી અંદર તાકાત નથી. એટલા માટે આપણે દર વખતે દુઃખી થવું પડે છે, હેરાન થવું પડે છે. આપણે ઉગાવેલો પાક આપણે રસ્તા પર ફેંકી દેવો પડે છે. હું તમને જે વિડીયો બતાવવા માંગુ છું એ વિડીયો તમે એક વખત ખાસ ધ્યાનથી સાંભળો. બધા ખેડૂતો જો બબે જેનું ચીલ આપે તો બધાને કેવું થાય, પણ આમાં એક ખેડૂતમાં લાઈન વગરનું ફરી જાય 30,000 અને હું મારો ખેડૂત આ થોડું ખાય. આટલા બધા ખેડૂત પાછા જાય છે. જો બધા